કોમે હજુ બહુ બાકી છે. જેઠુભાઈને ફોન કર્યો પણ હજુ આવ્યા નહીં. શું થશે હવે અઠવાડિયામાં તો મોટર ઊભી કરવાની છે મારે. આવતા છે ને હવે કોમ 2-3 મોણભાઈ કરવા પડશે. હવે જેઠુભાઈને કહીશું અને મંગરુભાઈને કહીશું કે મોણા તમારે સેટિંગ થાય તો આવજો ને જેઠુભાઈને બોલાવી દઈશું. એને કોઈ ફોન ના કરે છે તો ઘેર એલું બોલ દે. માથી ઓરવા નથી જવું. ખાસ કો આ બધા તું એચે ફોન કર્યો તો. બોલો જો આ બોલવેલું ઊભી કરું પણ અઠવાડિયે મને કીધું ને આટલું બાકી છે યાર. તમે ફોન કરી થાજે પણ તમે વચ્ચે ફોન ના હા તમારે જો કોમે આવવાનું છે અહીંયા આવશો ને અઠવાડિયું. આવીશું હેડો આટલું જ છે ને. મોટર ઊભી કરવાની આપણે. બોલો કોમનું કેવું કરવાનું તમારે આવવાનું નહીં આવવાનું. આવું તો ખરો આપણે મારે એકલા ના થાય. કોન્ટ્રાક્ટર એવું બધું જોવે. કોન્ટ્રાક્ટર તમારા ધોનમાં છે કોઈ? ઘર બનાવ્યું તમે ત્યાં બોલાવ્યો નતો. ઘર બનાવ્યું પણ તમારા ધોનમાં છે હું તો ઓળખતો નહીં ભાઈ. તમારા મેં ભાઈ નો ખરો હતા. તમારા મેં નંબર નહીં તમારા નંબર છે એક ભાઈ નો. પણ આવું એક ભાઈ આવે ખરો ને તો તમારે પૈસા કે કરવું પડે. પછી આવું તેવું કરો ને એટલે ના ચાલે ભાઈ. ના પૈસા યાર યાદી આપણે કોમ થતું હોય પૈસા આવવા પડે. એમ उठाइए ना उठाइए ना. પણ આવે છે. હેલો હા જેઠુલા જય માતાજી. બોલો. હા બોલો કોમ રાખવાનું જ છે ને. બોલો ને. હવ આપણે તો જરૂર જ છે કોમની. તો બોલો ને શું બનાવું? એવું ટોકો બનાવે કાંઈ શું વાંધો નહીં બનાવી દઈશું. હેડો ને. હવ બોલો કયા કઢાવવાનું? હવે તમે પોતે આવી જઈએ હું આ હેડો. કોમે ચમ રાખો રસ્તા મજૂરો તો ના લાવવા ગાડી ચમ લાવું તો આગળ સારું હોય તો સારું કંઈ પ્રોફિટ થાય એમ. નકલ તારું કોઈ જઈશું અમે તો ધંધો મળતો નહીં. પૈસાની કોઈ છે શું ગોરધમભાઈ શું ચાલે? બોલો ને શું આનું હતું? કઈ નહીં આ બનાવવાનું હતું. ટોક બનાવવું છે? બનાવી યાર એવું કહીશું ને આપણે. બોલો ને એટલે બતાવો ને ટોક જ બતાવો મને. કામકાજ બધું હતું છે એટલા માટે તમે બોલાવે. હવે જો ભાઈ તમારે પેલું થઈ ખબર હે $1 લાખ જેટલો ખર્ચો થશે. આટલું મકાન આ ઓલી વાત તો ટોકું ને આ જો આ સિમેન્ટ લો ક્લાસ ઉખડે આ કોકા યાર ઉખડે શું મારી વાત સાંભળો. અમે છે ને બહુ મકાનો બનાવ્યા બરોબર. ટોકા બોકા સરકારી કામ બધું અમારે જોડે આવે એટલે અમારે એટલું સિમેન્ટ નું છે બધું ફર્યા બર્યા બધું અમે વાત વાપરો. દુકાન લેવા જો આ સ્લેબ જો આ બધું જો આ કામ કાજ અધૂર મેલ્યું તમે કરી લે. તમારું બોલે છે ના એટલું બધું ના યાર દુકાન લેવા છે ને તો એલા તો રાખેલી આપણે બાકી બીજા કોઈ કોન્ટ્રાક્ટર રાખેલી. ના યાર એટલું બધું ના પોહાય. કઈક કોન્ટ્રાક્ટર આ તો યાર ઉઠવા તો 50,000 એડવાન્સ વાળી દો રાખી લઈએ. એમાં તો નારિયેળ ને પરસાદ આવે ને તો બહુ થઈ ગયું મુહૂર્ત. અત્યારે એવું નહીં અમારે પૈસા સેટિંગ હોય આજે ફરી આવજો. એવું લાગે બીજા કોન્ટ્રાક્ટર બોલે ત્યાં બોલા યાર બીજો બોલા 50,000 પહેલા માંગે તો શું આવે? 50 માં બધું માલ બતરે લાવવાનું હતું. તમે કાંઈક મકાન બનાવતા તમારે તો પૈસા નહીં લેતા બીજા કોન્ટ્રાક્ટર હા સીધા તમારા બહાર પડે સીધા રસ્તે જતા બાઈક લઈને જતો. તમે કજુ તમે પૈસા વાપરી રાખો. હા યાર તાજ કઈ એટલું પેટ્રોલ બટું બાઈકે ના લઈ. આપણે જો બે કારીગર છે ફોન કરીએ. હજી એલા છે ને આપણે ફોન કરું છું તમારે. હા તમારામાં છે તો તમે લગાવો. હલો આપણા ખેતરમાં આવજો ઘડી. હવે 2 મિનિટ કામ હતું. સારું આવો હેડો વહેલા. કામ નહીં મળતું સારું. उठाइए ना. હા ટીનુભાઈ બોલો કામ હતું કઈ આવું ખેતરમાં. હા રતનભાઈ ને 2 આવીએ એમ. હા એવું કરીએ સારું.
તો ટીનુભાઈ અમને ખેતરે બોલાવે કામ છે એવું કહે છે તો આપણે જઈશું જઈએ આપણે એટલે હાડો તાર જતા આવીએ ઊભા ઊભા ક્યાં ખેતરમાં હશે ખબર તમને? મને નહીં ખબર. મને તો આજે કોમ હોય કોમ આપતા હોય એવું લાગે આપણે લક્ષ્મી ચોલો કરવાય હોય એવું લાગે. એવું લાગે. કપાસ જોવા નહીં જવું આપણે વહેલા જઈએ ચાલો. હા જોઈએ કામ તો જોઈએ. બોલો બોલો રતનભાઈ હમણાં અંધારું થવા આવ્યું નાઈટ પડી તા તમે યાદ કર્યા તમારું કે કોમ હતું એટલે તમને ફોન કર્યા. બોલો શું કામ હતું? શું કામ હતું બોલો? આપણે આ બોરવેલ જો વધારવાની છે ઉપર. શું હજુ સંતરમાં ઉપર બનાવે સંતર ભરવાનું છે હજુ. અમે નવરા જ હતા કોમ જ હોતા હતા આવી જઈશું. ખાવા પીવા અમારું 300 રૂપિયા મજૂરી. રોજ શું હાલશો તમે? મજૂરી 300 રૂપિયા આવી છે. હું નતો કેતો તમે લક્ષ્મી ચોલ્લો કરવાય 300 રૂપિયા નાખવું હે આપણે 400 રૂપિયા કેવો પડે ને. તમે વાત કરી લો. એને ભાઈ 300 રૂપિયા મજૂરી ના પોહાય અમને તો 400 રૂપિયા આલો તો પોહાય છે. આમ તો તમારે આ વાત સાચી તમારે તાપમાં કામ કરવાનું પા. અમે કારીગર કે મજૂર જોવે હજુ બીજા બે. હા તમે યાર કારીગરમાં હતો ને તમે મજૂર જોવશે તમે કેતા ચેક કરી આલી આપણે. શું તા હું આ બેઠો તમે એક્ઝેપ્ટ કરી લો. જેટલા મજૂર હોય એટલા આવો સાહેબ લઈ આલીશું મસાલા એવું બધું તમારું કા ટિફિન ઘેરી દેનો. હા તો એ તો સવાલ જ નહીં આવે કેટલું બનાવે આપણે એમનું ગોઠવીએ 10-15 શું કરી લેવાના અહીં આપણે ખાવાનું ફફા અને 10-15 શું પૈસા હોવા જોઈએ ને હારી ચાર. આસ્તરંગ કહી દે મસાલા એવું લાગે હા બે મજૂર તમારે લાવજો પણ મારી શરત ચા એકલી મળશે હવામાં એક જ ટાઈમ. તો શું જોવા એમનો એ રોજ એટલો જ કરવો પડે અમારે જેટલો. ના યાર તમે હોતું હશે આ. તમે યાર તમે અમારો રોજ કારીગર છો વાપર્યો તો તમે કારીગર નો રોજ વાપર્યો તમે શું વાપર્યું? 850 રૂપિયા. લો આ તો તમે ઘરના છો એટલે ઓછો કીધો. કોઈ હાલતું હશે તમે રતનભાઈ ને પૂછી દો એ તો બધા રોજ હોય તો તમે કોમ કેમ નહીં મળતું હતા કે મેં કહું. આમ તો મળે પણ અમે જતા ને કોમ આલિયા પડ્યું. મોન રાખી વાત કરો કારીગરના 700 અને મજૂરના 400 આલી ના તમે બે મજૂર રહેશો બોલો કારીગર આપણે બીજા નહીં લાવવા તમારા તમે આવશો 800 રૂપિયા દઈશું. એ તો 400 તમારે જોવાનું ને યાર. અમાર થાય હોત તો તમને શું લેવા બોલાવે ના અમે ઓછા કરવા નહીં બોલા આપણે કોમ કરશું ને એવું આપણે અવળું ના બોલશો સીધી એવું વાત ના કરો કરાય તમે. સીધી રીતે વાત આ પછી એમ એ પણ ના તમે વાત એ કરો એટલે આ એક તો આનું મગજ જેવું છે તમે શું કહી દેશો આ ક્યાં દાડા અહીંયા કરું હવે મેં ઉપર તો ચાલુ ચેદારવાનું રાખીએ, કામ ચાલુ કાલ તો પીધેલા હતા ને તે હારો પડ્યા જ નાહી ગયા ઈંટો કોણ આપે માલ કોણ બનાવે એવું તો જોવાનું. 5 મિનિટ બે હે પણ મસાલો બનાવે આને તમારા રતનભાઈ શું કહેશે અમે મસાલો નહીં ખાતા કોઈ એટલે વાંધો નહીં. શું નહીં ખવડાવ સપના ખવડાવ તમે એ મુખવાસ જે લાવો પણ એક મજૂરે નહીં ખાય ને અમે નહીં ખાતા. તમારે જોવે છે શું બીજું એક કયો અમે મધના થોડીક દવા કરી દઈએ ઘેર જઈએ તો હું જે ઊંઘવાનું ટાઈમે. પેક લગાવતા હોય એવું લાગે વાત વાપરો પીરાત પડીને જા ખર્ચો આપણે દવાખાનામાં આવવો પડે. જો ભાઈ કોમે આવું હોય તો દિવસે પીને નહીં આવવાનું રાતે પીને જાવ તો વાંધો રાતે નહીં. પણ તમે જો અમે સવારમાં મજૂરી કમ્પ્લેટ જ હોય અમે ભગવાનનું નામ આ નવરાત્રીમાં ના હોય એવું. હા તો તમે બરાબર વાત એ કરો અમારો આવડે જ ખર્ચો થયો. હોવાનો ટાઈમ હોય તાર જ હોય અરે જ્યાં જ્યાં 100 રૂપિયા વધારે લઈને જામ પડીને જા બોલો એવું હોય એમ. હઉ. તો આપણે ફાઇનલ કરીએ શું બોલો આપણે કાલ સવારમાં ફાઇનલ કરી દઈએ કોઈ જાતની ચપચપ તમારી નહીં ના, એ તો ચાલે. કઈ જ નહીં હન તન તો અમે આમ કોમ ચાલુ કરી દે 10 વાગે ચા આવી જશે ને ખાલી બધા તમે ચા એક નારિયેલ લાવી મૂકજો હા વાંધો નહીં. મુહૂર્ત કરવા જો સવારમાં. આ માણસ જો અને એલો ડાયરેક્ટ 50 હા. ચાલ્યા હવે જે મિસ્ત્રી આ તો શું કે ખબર 50,000 જેવું મુહૂર્ત મેં તો લ્યો. આ મુહૂર્તમાં 50,000 અને કે 2 લાખમાં કોમ. પણ એ એનો ગામનું માણસ લાવે. એનું ગામનું નહીં તા? એ તો મોંઘો બધો ખર્ચો આપણે આવવાનો. આપણું મશીન તો આપણું જ છે માલ બનાવવાનું મશીન. એટલે વાંધો નહીં. નહીં વાંધો નહીં મશીન એ જો તમે મજૂર ફાઇનલ કરી દો અમારી વાત સાંભળો. એનો ખર્ચો નહીં આવે ખાલી ડીઝલ જે પડશે આ બી. રાખજો તો તમ- ગરમીમાં મજા આવે. તમે મહેમાન બનીને આવ્યા હતા અરે યાર એવું નહીં. હારું, ના, ચાલો એવું final ના. કરીએ. ક્યાં કામ કરવા બોલાવીએ તમે મહેમાન કરવા નહીં બોલાવતા. રતનભાઈ બે શબ્દ કયો તમે. અરે એ બેહી રહે એ બોલતા નહીં. ઉભા રહો, રતનભાઈ આપણે ઠીક વાત કહીએ. જો તમારો 750 રૂપિયા આલીશું અમે રોજ. તો આ મજૂરના 400 કારીગરે રૂપિયા યાર. 400 રૂપિયા આલીશું મજૂરના. પોહાશે કે નહીં પોહાય? હોય છે ને.
સારું હેડો અમારે મોડું થાય, ફાઇનલ હવારમાં final, બરોબર? ચાલો, આ ટીપી મિત્રો, હું છું તમારો ટીનુભાઈ. તમે અમારી આઈડીને ફૂલ સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો અને કાયમ અમારા એક વિડીયો અપલોડ થશે. તમે ડેલી વિડીયો જોવાનું શરૂ રાખજો. જય માતાજી.